હે ગાઈઝ વેલકમ બેક ટુ સાગર ભરભિયા બ્લોગ્સ. તો ક્યાં હાલ ચાલ કેમ છો? આવ્યો કે તમે મજામાં છો? તો ગાઈઝ તો આજે આપણે આવી ગયા છે શ્રી પરમગુરુ ભગવાન કરુણા સાગર મંદિર પર, અને અહીંયા છે પાલકી મહોત્સવ 2025. તો ગાઈઝ તો હવે મંદિરે હું અહીંયા પહોંચી જ ગયો છું. તો સૌપ્રથમ તો હું તમને પહેલાં મંદિરના દર્શન કરાવું, અને જેટલા પણ મારા કાયમપંથી ભક્તો મારો જો આ બ્લોગ જોતા હોય ને, તો કમેન્ટમાં સતકેવલ સાહેબ લખી નાખજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું તમને લોકોને ખબર છે કે આપણું આ શ્રી પરમગુરુ ભગવાન કરુણા સાગરનું જે મંદિર છે એ કોને બંધાવ્યું હતું, અને આ મંદિરના આજે કેટલા વર્ષ પૂર્ણ થયા છે? શું તમને ખબર છે? જો ખબર હોય તો એક કમેન્ટ કરી દો. તો ગાઈઝ તો મેં તમને મંદિરના દર્શન કરાવી દીધા. હવે થોડી જ વારમાં પાલખી યાત્રા સ્ટાર્ટ થવાની છે, તો ત્યાં સુધી તમે વેઇટ કરો. તો ફાઇનલી ગાઈઝ આપણે પાલખી યાત્રામાં પહોંચી ગયા છીએ. જો હું તમને બતાવું. શું તમને લોકોને ખબર છે કે પાલકી મહોત્સવ શા માટે કરવામાં આવે છે? તો ચાલો હું તમને જણાવું કે જ્યારે ઉમરા ગામમાં રઘુરામજી મહારાજ શ્રી વિદ્યામાન હતા, એ સમયે ગામમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો, અને ત્યારે ગામના એકાએક લોકો મોતને ભેટવા લાગ્યા હતા, અને આ ઘટના સમગ્ર ગામમાં હાહાકાર મચાવી દીધો હતો. અને ત્યારે ગામવાસીઓએ રઘુરામજી મહારાજની મદદ માંગી હતી, અને ત્યારે રઘુરામજી મહારાજે ઉમરા ગામના એક નાકેથી બીજા નાકે ગામની પરિક્રમા કરી હતી, અને ત્યારે ઉમરા ગામને પ્લેગની સામે અભયદાન આપ્યું હતું. ત્યારથી આજ સુધી ગામવાસીઓ રઘુરામજી મહારાજ અને દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગરની પાદુકાને પાલખીમાં રાખીને આખા ગામની પરિક્રમા કરે છે. બસ આ જ કારણથી આખા જ ગામમાં પાલકી મહોત્સવ કરવામાં આવે છે.
તો ગાઈસ તો તમને અમારો વ્લોગ કેમ લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં. તો ગાઈસ તો આપણે મંદિરે વ્લોગનું એન્ડિંગ તો કર્યું, પણ જ્યારે અમે ઘરે જતા હતા ને તમે જોઈ શકો છો કે કેટલો બધો વરસાદ પડી રહ્યો છે. તમે જોવો એકવાર. બસ હવે ફટાફટ ઘરે પહોંચીએ ને તો સારું છે હવે.